વરુના પેટમાં દુખાવો છે ને, તો એનો ઈલાજ હું પોતે જ કરી દઈશ. તમે મારી સાથે આવો. જલ્દી ચાલો, એને બહુ દુખાય છે. મોન્ટુ વાંદરા, તું ગુફાનું ધ્યાન રાખજે. હું હમણાં આવું છું. ચલો મિત્રો. મિંકુ સારસ તેમને ઘટાદાર ઝાડીઓમાં લઈ ગયો, જ્યાંથી તેને એક જડીબુટ્ટી તોડી અને જઈને તેણે તે વરુને ખવડાવી દીધી અને વરુનો દુખાવો એકદમ દૂર થઈ ગયો. જ્યારે આની દવા જંગલમાં જ હતી, તો તું એના માટે અમને ગુફામાં જવાનું કેમ કહેતો હતો? કારણ કે ગુફાની અંદર જઈને જોવા માંગતો હતો કે એમાં શું છે. એથી તે આ ખોટું બોલ્યો. અને પછી બધા જાનવરોએ ડોક્ટર સસલાને ઘણું બધું સંભળાવ્યું અને તે તો ગભરાઈ ગયો. એક દિવસ શેરખાને સભા બોલાવી હતી. એવામાં એક બઘીરા ત્યાં આવ્યો. શેરખાન, તમારા જંગલ પર એક ખૂબ મોટી મુસીબત આવવાની છે. તારો મતલબ શું છે? તમારા જંગલમાં રહેતો પેલો મિંકુ સારસ બહુ મોટું ષડયંત્ર રચી રહ્યો છે. આ તું શું બકવાસ કરે છે?